દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીની જીત થતાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આપી પ્રતિક્રિયા। આજરોજ તારીખ 8/2/2025ના રોજ બપોરે 1:30 કલાકે મળતી જાણકારી મુજબ દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીની જીત થતાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આપી પ્રતિક્રિયા। લોકશાહી દેશમાં લોકો સર્વોપરી હોય છે, જનતા સર્વોપરી હોય છે। જનતા કોઈ જે પણ મેન્ડેટ આપે એ સ્વીકાર્ય હોવો જોઈએ, એ સ્વીકાર્ય છે। અને જ્યાં પણ તૂટીઓ હશે, ભૂલો હશે અને કેમ્પેન દરમિયાન કદાચ જે આમ આદમી પાર્ટીની પોતાની પ્રચારની નીતિ હતી એનાથી વધારે પૂરજોશમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચારની નીતિ હશે। સાથે સાથે એમની સરકારો છે, જે રીતના મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા અને બધે સરકારો તોડીને એમણે પોતાની સરકારો બનાવી, એ રીતના પણ સામ દામ દંડ ભેદ નીતિ સરકારી મશીનરીનો ઉપયોગ કરીને દિલ્હી પણ આજે જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફે જઈ રહ્યું છે તો ચોક્કસપણે અમે માનીએ છીએ કે મફત વીજળી, શિક્ષા, પાણી કે મફત આરોગ્ય કે મહિને 2100 રૂપિયા દર મહિલાને આપવાના, મફત મુસાફરીના મુદ્દા સાઈડ પર રહી ગયા અને ત્યાં આવી નીતિઓના કારણે આજે ભાજપ આગળ ચાલી રહેલું છે। પણ ચોક્કસ અમે બધા મળીશું, બેસીશું, એના પર ચિંતન મનન કરીશું અને જ્યાં પણ ખામીઓ હશે એ બાબતને લઈને આવનારા દિવસોમાં ભૂલો સુધારીશું। જી, મનીષ સિસોદિયાની ત્યાં આગળ અત્યારે હાર થઈ રહી છે, તો એના વિશે કંઈક માહિતી? હા, જનતા જનાર્દન લોકશાહીમાં સર્વોપરી હોય છે। જે પણ મેન્ડેટ જનતાએ આપ્યો છે એને અમે સહર્ષ સ્વીકારીએ છીએ।